મોટો પ્રશ્ન ઉભો થાય છે અત્યારે અમારે લોકો પરિસ્થિતિ જુઓ બે ફાર્મ પાણી આવેલું છે અને આ પીવાના પાણી માટે અમારે. તમારું નામ? મારું નામ ઉકાભાઈ વસરામભાઈ વોરા, ગામ ભાદાજાડિયા. હું અમારો રસ્તો જે તૂટી ગયો છે તો 150 ખેડૂતો અંદાજે રસ્તો છે. અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પાડલિયાને કેટલી રજૂઆત કરી, 11 ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં. અને કાલે સિસોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની, તો ત્યાં રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જેવાને તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈથી જવાબ જ દેવા નથી. જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કહેજો આપણને મત આપે. આ તમને આપ્યા, તમને લઈ આવ્યા, તમે હું અમને કરી દીધું. શું તકલીફ છે દાદા? તકલીફ આ ગામનો રસ્તો અમારો રિપેર કરી દે, બીજું કાંઈ નહીં. જાહેર રસ્તો છે, રાજમાર્ગ છે. અને અહીંથી નીકળવામાં કેવી તકલીફ? અહીંથી નીકળવામાં કોઈ રીતે જવાય એમ નથી. વાંકા હાલી જાવ. એક ભાઈ ત્યાં આગળ પંપ વાળો હાલતા હાલતા પડત. શું તમારી માગણી? અમારી માગણી આ બસ રસ્તો અમારો કરે જેટલો બને એટલો વહેલો. જે બધા રસ્તા અમે આગળ બધા બતાવીએ છીએ અને એકેય રસ્તામાં જવાય એવું નથી. રેડી હાલો. બાપા પડી જાય ને એ બાપા નું ધ્યાન રાખજો. સંજયભાઈ પરસોત્તમભાઈ પાગડાર, ભાદાજાડિયાથી બોલી છીએ, વાત કરીએ છીએ. અને અમારે જે આ રોજ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે. 200 થી 500 ખેડૂતને તકલીફ પડે છે કે વાડીએ કે જવાતું નથી. પંચાયતને કહી તોય કે અમારામાં ના આવે, તાલુકો કે અમારામાં ના આવે, જિલ્લાવાળા કે અમારા નામ આવે. તો હવે અમારે કરવાનું, આ ગામ પાકિસ્તાનમાં આવેલું છે તે કોઈ અમને જવાબ આપતું નથી, કામ થતું નથી. અમારી માગણી એ છે કે આમાં વહેલામાં વહેલી તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતરવાડીએ જવાય એવી વ્યવસ્થા કરે. ખેડૂતોને ખેતરમાં જવું કઈ તકલીફ પડે છે? ખેડૂતોને ખેતરમાં જવામાં પૂરેપૂરી તકલીફ પડે છે, કારણ કોઈ જઈ શકતું જ નથી. એમ માનો ખાતર કે કઈ જતું જ નથી, ટ્રેક્ટર કઈ. શું તમારી માગણી છે? અમારી માગણી છે વહેલામાં વહેલી તકે અમારા કેળા રિપેર થાય અને ખેડૂત નિષ્ફળ ના જાય. રેડી. મારું નામ સારીખેડા દશરથ, ગામ ભાદાજાડિયા, તાલુકો ધોરાજી. ભાદાજાડિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ
થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે. તો આ માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા. આજ 8-10 દિવસથી આ વરાપ છે. ખેતરમાં ખેડૂત ઘરે ઘેર્યા નથી કામ કરવા માટે. આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી. ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દે છે, કાંઈ જવાબ નથી દેતી. આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો, ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો. તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનેથી. શું તમારી માંગણી? અમારી માંગ એક જ છે કે વહેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે.